નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। રાજ્યસભામાં બિહાર ટ્રેન દુર્ઘટનાના મુદ્દે હંગામો। આરજેડી, એલજેપી, બીજેપી કાર્યકર્તાઓએ કર્યો હંગામો। બિહાર વિશ્વવિદ્યાલયના 9 કુલપતિ ઉપકુલપતિઓની નિમણૂક રદ, સુપ્રીમ કોર્ટે રદ કરી નિમણૂક। બિહાર ટ્રેન દુર્ઘટના મુદ્દે લાલુ પ્રસાદનું નિવેદન। આ એક દુઃખદ દુર્ઘટના છે। રેલવે અને બિહાર સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી। બિહાર રેલ દુર્ઘટના મુદ્દે એલજેપી સુપ્રીમો રામવિલાસ પાસવાને કહ્યું કે દુર્ઘટના બાદ ઘણા સમય સુધી રાહત સામગ્રી નથી પહોંચાડવામાં આવી। મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ। રાજ્યસભા અધ્યક્ષ હામિદ અંસારીએ સર્વદલીય બોલાવી બેઠક। રાજ્યસભાની કાર્યવાહીના નિયમોમાં ફેરફાર કરવા અંગે બોલાવી બેઠક। રેલ દુર્ઘટના પર નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું। દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી તેમજ પ્રભાવિત લોકો માટે કરી પ્રાર્થના। રાજ્યસભામાં સપા સાંસદ નરેશ અગ્રવાલે ઉત્તર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની કરી માંગ। આ મુદ્દે હંગામા બાદ રાજ્યસભા સ્થગિત। દિલ્હી ગેંગરેપ મામલો, સગીર આરોપી પરનો નિર્ણય ટાળ્યો। કિશોર ન્યાયિક બોર્ડ 31 ઓગસ્ટે સંભળાવશે નિર્ણય। પૂર્વ સાંસદ દિલીપસિંહ જુદેવના નિધન અંગે લોકસભામાં દુઃખ વ્યક્ત કરાયું। લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત। વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા, મીઠાઈ વેચતા વેપારીઓને ત્યાં 30 થી વધુ અધિકારીઓના દરોડા। ખાદ્ય મંત્રી કેવી થોમસે આશા કરી વ્યક્ત, મંગળવારે લોકસભામાં ખાદ્ય સુરક્ષા બિલ ઉપર થશે ચર્ચા। કૃષિ મંત્રી શરદ પવાર સાથે મુલાકાત કરશે ખાદ્ય મંત્રી કેવી થોમસ, ડુંગળીના વધતા ભાવોને લઈને મુલાકાત। બીજેપી નેતા વકૈયા નાયડુએ આપ્યું નિવેદન, કોયલા મંત્રીને પોતાના પદ ઉપરથી આપવું જોઈએ રાજીનામું। બેંગ્લોરમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશયી, 5 લોકો ફસાયા હોવાની ખબર, પોલીસ ઘટના સ્થળે રવાના। બીજેપી નેતા પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં પ્રશ્નકાળ સ્થગિત કરવા આપી નોટિસ। કોલસા કૌભાંડના કાગળો ગુમ થવા મુદ્દે થઈ નોટિસ। બિહારના બદલાઘાટમાં રેલ અકસ્માત, 37 લોકોના મોત થયાની આશંકા। ગુસ્સામાં આવીને લોકોએ રેલવે કર્મચારીઓને માર્યા। સપા સુપ્રીમે મુલાયમસિંહ યાદવે જણાવ્યું કે બાબરી મસ્જિદ અને રામ મંદિર અંગે નહીં કરું મધ્યસ્થતા। આ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટ જ લેશે નિર્ણય। રોબર્ટ વાડ્રા વિવાદ પર PIL ફગાવાઈ, અલ્હાબાદ હાઈકોર્ટના લખનઉ બેન્ચે રદ કરી અરજી। સામાજિક કાર્યકર્તા નૂતન ઠાકુરે કરી હતી અરજી। અલ્પસંખ્યક મામલાના મંત્રી રહેમાન ખાને કહ્યું, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફક્ત વચનો આપે છે, તેને પૂરા કરતા નથી। બિહારના ખગડિયા જિલ્લામાં બનેલી દુર્ઘટના મુદ્દે પ્રધાનમંત્રી મનમોહન સિંહે દુઃખ વ્યક્ત કર્યું। રેલ મંત્રાલયને પીડિતોની મદદ કરવા માટે આપ્યો આદેશ। બિહારના ખગડિયામાં ભોગ બનેલા માટે સહાયની જાહેરાત, મુખ્યમંત્રી નીતિશ કુમારે દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય આપવાની કરી જાહેરાત। બિહારની રેલ દુર્ઘટના મુદ્દે નીતિશ કુમારે રેલ મંત્રી સાથે કરી ચર્ચા, પીડિત પરિવારોને વધુ સહાય આપવા કરી અપીલ। ખાદ્ય સુરક્ષા બિલ રણનીતિ બનાવવા પ્રધાનમંત્રી મનમોહન સિંહે બોલાવી કોંગ્રેસની બેઠક। મંગળવારે લોકસભામાં ફૂડ બિલ પાસ કરવા ઈચ્છે છે કોંગ્રેસ। LOC ઉપર ફાયરિંગ મુદ્દે રક્ષા મંત્રી AK એન્ટોનીએ રાજ્યસભામાં આપ્યું નિવેદન। પાકિસ્તાની સેનાએ અમારા જવાનોની હત્યા કરી। પાકિસ્તાન સેનાની વિશેષ ટીમ પણ આ હુમલાઓમાં જોડાયેલી છે। અમારા સંયમને કમજોર ના સમજો પાકિસ્તાન। દિલ્હી મેટ્રો રેકોર્ડ તોડશે, રક્ષાબંધન પર્વ પર મેટ્રો 25 લાખથી પણ વધુ લોકોને કરાવશે સફર। 8 ઓગસ્ટે પણ 25 લાખથી વધુ યાત્રિકોને સફર કરાવવાનો બનાવ્યો હતો રેકોર્ડ। ગોરખપુરના બીજેપી સાંસદ યોગી આદિત્યનાથને સોમવારે તડકે કુશીનગર એક્સપ્રેસમાંથી ઉતારવામાં આવ્યા। આદિનાથ ઝાંસી સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં મહાજલાભિષેક કાર્યક્રમનો ભાગ લેવા જઈ રહ્યા હતા। જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર યોગી આદિત્યની હાજરીથી કાર્યક્રમનો માહોલ ખરાબ થાય તેવી આશંકા। ટ્રેન
દુર્ઘટના અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આ દુર્ઘટનામાં 37 લોકોના મોત થયા છે તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેથી રેલવે સેફટી બોર્ડ આ મામલે તપાસ કરવી જોઈએ. શાહરૂખ ખાનની ચેન્નાઈ એક્સપ્રેસે પાકિસ્તાનમાં તોડ્યો દબંગનો રેકોર્ડ. ₹4 કરોડની કમાણી સાથે પાકિસ્તાન કરાચી શહેરમાં બોક્સ ઓફિસના તોડ્યા બધા રેકોર્ડ. દિલ્હી મેટ્રો રેલ નિગમે દ્વારકા સેક્ટર 21 થી નોઈડા સિટી સેન્ટર વૈશાલી માર્ગ ઉપર 8 ડબ્બાવાળી મેટ્રો ટ્રેન શરૂ કરી. યાત્રીઓની સુવિધા માટે પહેલીવાર શરૂ કરી 8 ડબ્બાવાળી મેટ્રો ટ્રેન. આ ટ્રેન સવારે 8 વાગ્યે દ્વારકા મેટ્રો સ્ટેશનેથી ઉપડશે અને નોઈડા સિટી સેન્ટર પહોંચશે. ઇસરોએ GSLX D5 નું લોન્ચિંગ રોક્યું. ટેકનિકલ ખામીના કારણે રોકાયું લોન્ચિંગ. શ્રીહરિકોટાથી સોમવારે થવાનું હતું લોન્ચિંગ. ગુજરાતથી સિંહો ખસેડવા માટે મધ્યપ્રદેશ સરકારે કેન્દ્ર પાસે માંગ્યા ₹7 કરોડ. ગીરના સિંહોને પાલનપુરના અભયારણ્યમાં ખસેડવા સુપ્રીમ કોર્ટે આપ્યો 6 માસનો સમય. ચીનમાં ભારે વરસાદ, 10 લાખ લોકો અસરગ્રસ્ત હોવાની ખબર. ગ્વાંગદાત પ્રાંતમાં 6 લોકોના મોત. બોલિવૂડના પ્રસિદ્ધ ગીતકાર ગુલઝાર 79 વર્ષના થયા. 18 ઓગસ્ટ 1934ના રોજ પાકિસ્તાનના ઝેલમ જિલ્લાના દીના કસ્બામાં થયો હતો જન્મ. ભારતે નેપાળ અને ભૂતાન સાથેની સરહદ ઉપર 23 નવી ચોકીઓ બનાવી. શસ્ત્રોની દાણચોરી ઉપર અંકુશ મૂકવા અને ગુનેગારોનો પ્રવેશ અસરકારક રીતે રોકવા બનાવી ચોકીઓ. જીવનશૈલી કામના દબાણોને કારણથી યુવાનોમાં વધ્યું બ્રેઇન હેમરેજનું પ્રમાણ. દેશમાં બ્રેઇન હેમરેજના કુલ કેસોમાંથી 15 થી 20% કેસો 30 વર્ષથી ઓછી વયના લોકોના. કેન્દ્ર સરકારે કરી જાહેરાત. નિવૃત્તિની વય મર્યાદા 60 થી વધારીને 62 કરાશે નહીં. હાલમાં દેશમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારી છે. પ્રોવિડન્ટ ફંડ ઓનલાઈન ટ્રાન્સફર સુવિધા ઓગસ્ટના અંત સુધીમાં કરાશે ચાલુ. દર વર્ષે 13 લાખ સભ્યોને થશે ફાયદો. ફિલ્મ અને ટેલિવિઝન સિરિયલના પ્રોડ્યુસર એકતા કપૂર, માતા શોભા કપૂર સિરિયલ પવિત્ર રિશ્તાના નિર્માણમાં સંકળાયેલી ટીમના 4 સભ્યો ઉપરાંત ઝી ચેનલના માલિક સામે કેસ. વાલ્મીકી સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બદલ નોંધાયો કેસ. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ. CBIએ વધુ તપાસ માટે હેડલીનું નિવેદન આપવા NIAનો ઇનકાર. ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલય પાસે મંગાવ્યા સૂચનો. બ્રિટનના વેલીની દિવંગત રાજકુમારી ડાયનાનું મૃત્યુ દુર્ઘટના નથી. સૈન્ય અધિકારી દ્વારા હત્યા કરાઈ હોવાનો નવો દાવો. બ્રિટિશ મિલિટરીના સભ્યની સંડોવણી હોવાની માહિતી મળતા મામલો ફરી ઉછળ્યો. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનો આદેશ. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત ન થાય ત્યાં સુધી દેશમાં ફાંસીની સજા અટકાવી દેવી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને ખરાબ હવામાનના કારણે રોકાવું પડ્યું બડગામ જિલ્લામાં. બડગામના સ્થાનિકો સાથે રમ્યા ક્રિકેટ. કિશ્તવાડ હિંસા, 10મા દિવસે પણ કર્ફ્યુ યથાવત. રેલવે મંત્રાલયનો નિર્ણય. ટ્રેનોમાં ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમ સાથે કેટલીક ટ્રેનોને સજ્જ કરવા લીધો નિર્ણય. રોમાનિયાના મહારાજની પુત્રી રાજકુમારી ઇરિના વોકર સહિત 16 લોકોની અમેરિકામાંથી ધરપકડ. અમેરિકામાં મરઘા લડાવવાના આરોપસર ધરપકડ. રવિવારે રજાના દિવસે લોકોએ લીધી નર્મદા ડેમની મુલાકાત. 21,000 સહેલાણીઓ ઉમટી પડ્યા નર્મદા ડેમ જોવા. સ્પેનના રાફેલ નાદાલે માસ્ટર્સ કપ સ્પર્ધામાં બડીચને હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યો. ફાઇનલમાં ઇસ્નર સાથે રમશે. લાલુ પ્રસાદના સાળા સાધુ યાદવે કહ્યું કે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં દેશ વધુ સુરક્ષિત. RSS દ્વારા ભાજપના તમામ નેતાઓને કડક શબ્દોમાં ચેતવણી કે નરેન્દ્ર મોદીની ટીકાને કે ટીકાકારોને કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. કોઈ પણ નેતા કે કાર્યકર દ્વારા પાર્ટીનો ભંગ કરવામાં આવશે તો 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાશે. વિશ્વની નંબર 1 સેરેના વિલિયમ્સે ચીનની લીનાને ફાઇનલમાં જતી રોકી. સેરેનાએ છેલ્લા 16 માસમાં જીત્યા ટાઇટલ. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસનો કાળો કેર. શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસમાં વધુ એક ખેતમજૂર યુવાનનું મોત. કુલ મૃત્યુઆંક 25 પર પહોંચ્યો. કુપવારામાં ઘૂસણખોરીની સાથે સાથે યુદ્ધ વિરામનો ભંગ. પાકિસ્તાન સેના દ્વારા કરાયો 19મી વખત યુદ્ધ વિરામનો ભંગ.
સેબી દ્વારા નવા આંકડા કરાયા રજૂ. જૂનમાં 1.47 લાખ કરોડની 11 માસ નીચી સપાટીએ પહોંચ્યા બાદ જુલાઈમાં પિનોટસ મૂડી રોકાણમાં વધારો. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.